સલમાન તો છૂટાણા કેડે થાય ને પાછું, એમાં હું હા ના ના, જે હોલમાં રાખવું એને રાખજો ને. હું આપણે કોકને સારી ફેક્ટરીમાં રાખશું, ઓરિજિનલ જ્યાં કામ હાલતું હોય છે ત્યાં રાખશું. એમાં આ તો અટાણે તો એટલા માટે કે મેં વિનંતી કરી ઉદયભાઈને કે હજી 2-3 કાર્યક્રમો છે, કદાચ એકાદામાં હું જઈ નહીં શકું એવી સંભાવના છે, એટલે ફોર્માલિટી ઘટાડવા માટેની મેં વિનંતી કરી. એ વિનંતીને માન આપ્યું, એટલા માટે આયોજકોનો આભાર માનું છું. સિલ્વર એસોસિએશન, ઇમિટેશન જ્વેલરી એસોસિએશન આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ, રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ મોકરિયા, આ એસોસિએશનના અધ્યક્ષ ભાઈ શ્રી અનિલભાઈ તળાવિયા. મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે આજ તો અનિલભાઈનો બર્થડે છે. એક વખત થઈ જાય. મેની મેની હેપી રિટર્न्स ऑफ द तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. खूब खूब शुभेच्छाओं. आपने तंदुरुस्ती रहे, આપની ઉપર ઈશ્વરની કૃપા બની રહે. ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢિયા, અલ્પેશભાઈ લુણાગરિયા, વિનુભાઈ સિરોયા, રણજીતભાઈ વાઢેર, આરકે સિલ્વર, રાજુભાઈ ગોસ્વામી, દિનેશભાઈ જાજલ, લાલાભાઈ કૃષ્ણા ગ્રુપ, SR પટેલ, ગિરધરભાઈ પાથર, અતુલભાઈ મહાવીર, કિશોરભાઈ રાઠોડ, વલ્લભભાઈ દુધાત્રા, અને અમને દરવાજા સુધી લેવા આવ્યા હતા એ અશ્વિનભાઈ હતા, આપણા મહામંત્રી છે, અને બધા જ કાર્યક્રમના એ કરતા ધરતા હોય છે. મંચ પર બિરાજમાન અન્ય સૌ આગેવાનો, જુદા જુદા ઉદ્યોગ સાથે અને જુદા જુદા સમાજ સાથે જોડાયેલા સૌ વરિષ્ઠ આગેવાનો અને વ્યવસાય સાથે જોડાયેલા આપ સૌ ભાઈઓ, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, આપને બધાને ખૂબ શુભકામનાઓ. આપ બધા સ્નેહ મિલનના રૂપમાં એકત્રિત થયા, પણ મારે ખૂબ નમ્રતાપૂર્વક સ્વીકારવું પડે કે સ્નેહ મિલનનો હેતુ એ અમારી ઉપર સ્નેહ વરસાવવાનો હતો. મને અમારા અહીંના કાર્યક્રમો દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે સિલ્વરનું અને ઇમિટેશનનું અહીંયા ખૂબ મોટું કામ ચાલે છે, અને પછી એની જાણકારી લેતા લેતા માહિતી મળી કે 50 કિલોમીટરની રેડિયસમાં અહીંના ઉદ્યોગો થકી ગ્રામ્ય વિસ્તારની અંદર કામ આપવાનું કામ મોટા પાયે કરી રહ્યા છે. એ માટે પણ આપ બધા ઉદ્યોગકારોને ધન્યવાદ, અભિનંદન. સાથીઓ, ઉદ્યોગનો આપણા દેશ માટે હું ઉમેદવાર છું એટલા માટે નહીં, 7મી તારીખે મારે આપના મત જોઈએ છીએ એટલા માટે નહીં, પણ ભારતના એક જાગૃત નાગરિક તરીકે તમારા ધ્યાન ઉપર મૂકવું છે. ઉદ્યોગનો સુવર્ણકાળ આવી રહ્યો છે, સુવર્ણકાળ આવી રહ્યો છે, અને એનું કારણ આપણા પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ છે. એમણે જે પ્રકારનો બેઝ બનાવ્યો છે, 2 પ્રકારની આવશ્યકતા હોય છે ઉદ્યોગોને વિકસવા માટે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતા હોય છે, જેમાં વીજળી, રસ્તા, ટ્રાન્સપોર્ટેશન, પાણી, આ બધી બાબતો આવે છે, કનેક્ટિવિટી. આ બધી બાબતોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં મોદી સાહેબ આવ્યા પછી જે સ્પીડથી શરૂ થયું છે, ધારો કે આપણે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું આવવું, હવે તમારો ઉદ્યોગ છે ડોમેસ્ટિક વધારે છે, પણ ઇન્ટરનેશનલની સંભાવના ખૂબ મોટી છે, તો એને ઇન્ટરનેશનલ એરપોર્ટ એના સમર્થનમાં આવશે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થશે ત્યારે તમારા બિઝનેસને જે સમર્થન મળશે.
અહીંયાથી આપણું પોર્ટ નજીક પડે છે, પોર્ટની સુવિધાઓ અને પોર્ટની કનેક્ટિવિટી આખા દેશની અંદર વધી, ટ્રેનની સુવિધાઓ. મને તો યાદ છે કે ટ્રેન સિંગલ પટ્ટીને કારણે આપણી રાજકોટની અને સૌરાષ્ટ્રના ટ્રેકને ખૂબ મોટી અગવડતાઓ પડતી હતી. હવે ડબલ ટ્રેક થઈ ગયો, વીજળીકરણ પણ થઈ ગયું છે અને એને કારણે રાજધાની અને વંદે ભારત જેવી ટ્રેનો એ હવે આપણા માટે ઉપલબ્ધ થતી જાય છે. ટ્રેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા તમારા બધાના ધ્યાનમાં જ છે કે હમણાં આપણી ચૂંટણી જાહેર થઈ એના 2-3 દિવસ પહેલા પ્રધાનમંત્રીશ્રીનો એક કાર્યક્રમ આવ્યો હતો. 500 રેલવે સ્ટેશનનું નવીનીકરણ ને ભૂમિપૂજન. 500 રેલવે સ્ટેશન મેં સાંભળ્યું નથી મારા જાહેર જીવનમાં કે આંગણવાડીનું એ ક્યારે થયું હોય. તમારા ધ્યાનમાં આવ્યું છે એવું ક્યારે? 500 રેલવે સ્ટેશન અને કાર્યક્રમમાં જે કુલ પ્રોજેક્ટો હતા એની કુલ કોસ્ટ 85,000 કરોડ રૂપિયા. એમાં તે દિવસે કાં તો લોકાર્પિત થયા કે ભૂમિપૂજન થયા એની કુલ કિંમત 85,000 કરોડ રૂપિયા. ભારતીય જનતા પાર્ટીએ મને 8મા સંસદમાં મોકલ્યો તો. યુપીએની સરકાર હાલતી હતી ત્યારે રેલવેનું સ્વતંત્ર બજેટ આવતું હતું. પહેલા રેલવેનું બજેટ આવે, પછી આપણું જનરલ બજેટ આવે. એવી વ્યવસ્થાઓ જયારે હતી ત્યારે રેલવેનું બજેટ આખા વર્ષનું 40,000 કરોડ હતું. બજેટ 40,000 કરોડ હતું. મોદી સાહેબનો એક પ્રોગ્રામ 85,000 કરોડનો છે. સ્કેલ કેવી રીતે બદલે છે એને માટે હું આ ઉદાહરણો આપું છું. સ્કેલમાં આવડા મોટા ફેરફારો પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આ દેશમાં થઈ રહ્યા છે. ગતિશક્તિ નામનો એક કોન્સેપ્ટ સાહેબે ડેવલપ કર્યો છે આ દેશની અંદર. એની અંદર એવું છે કે એક સાથે બધું જોડાય. જળમાર્ગની કોઈ સુવિધા હશે, રેલ માર્ગની કોઈ સુવિધા હશે, હવાઈ માર્ગની કોઈ સુવિધા હશે કે જમીનના માર્ગની કોઈ સુવિધા હશે, હાઈવે, રેલવે, આ બધા જ એક સાથે જોડાઈને એક દિશામાં કેવી રીતે કામ કરી શકે એવું આયોજન કરવાનું, પ્લાનિંગ કરવા માટેનું આયોજન આઝાદીના 75 વર્ષ પછી ભારત સરકારમાં આવ્યું. એનું નામ ગતિશક્તિ છે. એના પ્રોજેક્ટો અત્યારે આખાએ આપણા દેશના ડિજિટલ નકશા બની ગયા છે. અને નકશાને આધારે ક્યાં ટ્રેનની અગવડ છે, ક્યાં એર કનેક્ટિવિટીની અગવડ છે, ક્યાં જળમાર્ગની સુવિધા થઈ શકે એમ છે. સમગ્રનો અભ્યાસ કરીને પ્રોજેક્ટ હવે બનવાના છે. પહેલા શું હતું, કોઈ જે પ્રધાન આવે ને એને લાગ આવે એને કોઈ લઈ જાય. લાલુ પ્રધાન આપણા બન્યા હતા, લાલુ પ્રસાદજી, તો રેલવેના બધા પ્રોજેક્ટ બિહારમાં જાય. મમતાબેન બન્યા હતા, બધા પ્રોજેક્ટ બંગાળમાં જાય. અત્યારે આ નરેન્દ્રભાઈના શાસનમાં આવા વિષયો નથી. નરેન્દ્રભાઈના શાસનમાં એવા વિષયો છે કે જ્યાં વિકાસ ન પહોંચ્યો હોય ત્યાં વિકાસને પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવે છે. એ પ્રકારનું શાસન જ્યારે મોદી સાહેબ દ્વારા થતું હોય અને આખી એ દુનિયામાં સ્કિલ્ડ વર્કફોર્સ, તાલીમબદ્ધ કામ કરી શકે એવા યુવાનોની ફોજ દુનિયામાં કોઈની પાસે હોય તો એ ભારત પાસે છે. એ પણ તમારા ઉદ્યોગ જગત માટેની ખૂબ મોટી મૂડી છે. એને કારણે આજે વિશ્વના ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગો અને પોતાની મૂડી ભારતમાં રોકવા માટેનું વાતાવરણ નરેન્દ્રભાઈએ આખી દુનિયામાં બનાવ્યું છે. એને કારણે હું કહું છું કે ઉદ્યોગ જગત માટે આગામી દિવસોની અંદર સુવર્ણકાળ આવી રહેશે. સૌથી મોટું મૂડી રોકાણ આખી દુનિયાનું ચાઇનામાં હતું. આખી દુનિયાનો આજે મત બની ગયો છે કે ત્યાં બને તો હકેલી લેવું અને નવું તો નાખવું જ નહીં. આવો આખી દુનિયાનો મત બની ગયો છે. હું આપણે કોઈ ચૂંટણીનો આપણે ન્યાના કારણે એની ટીકા કરવાથી આ મત નથી મળવાના, પણ મત દુનિયામાં જે બન્યો છે એ તમારી સામે મૂકું છું. તો હવે દુનિયામાં બીજું ડેસ્ટિનેશન કયું કે જ્યાં રોકી શકે? દુનિયાના મૂડીપતિઓને રોકાણ કરવું હોય તેને બે બાબતની જરૂર હોય છે. એક, એને પોતાના મૂડી રોકાણની સલામતી જોઈએ. તો આજે દુનિયાનું જે વાતાવરણ છે એમાં મોદીજીની શાખ જે બની છે એ આપણા દેશમાં તો સલામતી આપે છે, પણ વિશ્વના દેશોમાં સલામતીનું કારણ મોદી સાહેબ બને છે. આજે દુનિયામાં આપને બધાને ખ્યાલ છે, હમણાં આ યુદ્ધની અંદર રશિયાએ અણુ પ્રયોગ કરવા માટેની જાહેરાત કરી દીધી હતી કે બહુ લાંબુ હાલ્યું, હવે કરો ભડાકો. એને એટલું બોલવું હતું, અડધી દુનિયાની ઊંઘ ઉડી ગઈ. કારણ કે એક
કરે બીજો બીજું કોક કરે, તો ખો તો વસ્તીનો નીકળવાનો હતો ને. આખી દુનિયાની અંદર વાતાવરણ તંગ થઈ ગયું હતું મિત્રો. દુનિયાની મહાસત્તાના કોઈ વડાઓએ કશું કરવાની હિંમત પણ ન કરી અને પ્રયાસો કર્યા તો કોઈએ દાદ ન આપી. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ રશિયાના પ્રમુખની સાથે ટેલિફોનિક વાત કરી અને એમને સમજાવ્યા કે વિશ્વ શાંતિના કારણે માનવતાની દૃષ્ટિએ આપે આ પ્રયોગ નહીં કરવો જોઈએ. મને કહેતા ગર્વ થાય છે નરેન્દ્રભાઈની વાતને રશિયાના પ્રમુખે સ્વીકારી. સાહેબ, આ હું વાત કરું છું ને મને રોમાંચ થાય છે કે આપણે અત્યારે એવા ભારતની અંદર વસીએ છીએ કે ભારતના વડાપ્રધાનની વાત દુનિયાના મંચ ઉપર સંભળાય છે, મહાસત્તાઓ સાંભળે છે અને અણુપ્રયોગ બંધ રહ્યો. એટલે હું કહું છું કે વિશ્વમાં આપણા દેશમાં તો શાંતિ ને સલામતી મોદી સાહેબના કારણે આવી, પણ વિશ્વની અંદર પણ શાંતિ અને સલામતીનું માહોલ બનાવવા માટેનું નિમિત્ત આપણા મોદી સાહેબ બની રહ્યા છે. મિત્રો, હું તમારી વચ્ચે અતિશયોક્તિ નથી કરતો. દેશના નાગરિકોએ તો મન બનાવી લીધું છે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટેનું, પણ દુનિયાના લોકોની અપેક્ષા છે કે મોદી સાહેબ ફરીથી હોય એની કરતા વધારે તાકાતવાળા બની. એવી ચૂંટણીનું 7મી તારીખે આપણે ત્યાં મતદાન કરવાનું છે. હું એક નાનકડી અપીલ બધાને કરું છું. અહીંયા જેટલા ઉદ્યોગપતિઓ છો, ભલે તમારો કેવડો છે એની મારે કોઈ સમીક્ષા નથી કરવી, પણ તમારો પોતાનો પરિવાર અને તમારા ઉદ્યોગ સાથે જોડાયેલો પરિવાર, એના મતદાનની યાદી તમે પાકી કરી લેજો. તમારે ત્યાં 200 કારીગર છે, તો 200 કારીગરમાં તમારા મતદારો એ 200 છે કે નહીં એનું એક વેરિફિકેશન થોડીક કાળજી રાખીને તમે બધા કરો ને એમાં અમારા આગેવાનો તમને મદદ કરશે. તમને તમારા વિસ્તારની મતદાર યાદીની જરૂરત હશે તો હું તો એમ કહું છું કે આપણે જેમ બુથ સહ આપીએ છીએ એમ બધા ઉદ્યોગપતિઓને એના રેફરન્સ વાળી યાદીઓ એમને આપો અલગ કરીને. એવું હોય તો જરૂર પડે તો આપણે એક ટીમ બનાવીને એને આ મદદ કરવા માટેનું કામ કરો. બીજું, કોઈ પણ એક ઉદ્યોગપતિ હોય, મને આપણા અશ્વિનભાઈ મોલિયા ઉદ્યોગપતિ છે માની લો, તો એમનો પોતાનો પરિવાર, એમના 10 મત છે, એમની ફેક્ટરી, એમાં કામ કરનારા 150 લોકો છે, એટલે 160 થયા. એમના ઓળખીતા એમને એમ લાગે કે આ 25 મત એવા છે જે હું કહું તો આપે એવા છે, તો 175 મતની મતદાર યાદી એમણે બનાવવાની અને એમના ઉદ્યોગના નામ સાથે જોડવાની. ભાઈ અશ્વિનભાઈની ઇન્ડસ્ટ્રીઝ, આ એનું નામ, એને 175 મતદારો છે. હું એવી અપેક્ષા આપની પાસેથી રાખું છું કે 5 વાગ્યે અશ્વિનભાઈનો એવો એક વિડીયો આવવો જોઈએ કે મારા પરિવારે 100% મતદાન કરી દીધું. આપણે આ બધાનું એક એમ કરશું 100% મતદાન, અને અશ્વિનભાઈ એનું મોનિટરિંગ કરે તો એ જેટલું થવાનું છે એટલું જ થાય. પણ તમારા પરિવારનું મતદાન તમે 100% કરી શકો અને એ 100% કરવા માટેનું તમે કામ કરશો તો આખા વિસ્તારનું 100% એની મેળે થઈ જશે. એટલે ઉદ્યોગપતિઓને, ઉદ્યોગકારોને મારી વિનંતી છે કે આ વખતે રાજકોટ લોકસભાની અંદર કામ કરતા ઉદ્યોગકારો પોતાના પરિવારનું મતદાન 100% કરવાના વિડીયો વાયરલ કરવાની હરીફાઈ કરે એવી એક નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. કરશો કાંટી 100% કરવા માટે? મુઠ્ઠી હાથ વાળીને જોરથી બોલો, ભારત માતા કી. આનું લિસ્ટ બનશે તો હું 5 વાગે હું સામેથી ફોન કરી પૂછે. જરાક બધા મહેનત કરો. મારો આગ્રહ એટલા માટે છે કે મને 5, 25, 50 મત વધારે મળે એના માટે નથી, પણ રાજકોટના ઉદ્યોગ જગતમાંથી દેશને પ્રેરણા મળે એવું મતદાન અહીંથી શરૂ થયું છે, એ આપણે અહીંથી કરાવવું છે. એટલા માટે મારી આ વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.